નમસ્કાર મિત્રો, આજે હું આપ સૌ સમક્ષ એક નવો વીલોગ બનાવીને આવી રહ્યો છું અને આપને અમારા ગામના વિકાસની વાતો તમારા સુધી પહોંચાડવા માગું છું. કાજીપુરા ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ પહેલેની જે પરિસ્થિતિ હતી અને આજે કેવી પરિસ્થિતિ છે એ હું આ વીલોગ દ્વારા આપ સૌ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. તો આ અમારા નવા વીલોગમાં આપ સૌનું કાજીપુરા ગ્રામ પંચાયત પરિવાર વતી આપ સૌનું સ્વાગત છે. અમારી ચેનલને તમે જોયા પછી અમારો આ વિડીયો કેવો લાગ્યો એના માટે અચૂક લાઈક કરશો, અચૂક શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો. તો આ જે વિડીયોમાં હું તમને જે બતાવવા જઈ રહ્યો છું એ આજુબાજુના પણ દરેક ગામના સરપંચશ્રીઓ સુધી પહોંચે અને દરેક વસ્તુ કેવી રીતે કરવું એમના સુધી એ આજે અમે બતાવવા જઈ રહ્યા છીએ. હંમેશા કોઈ કામ અશક્ય નથી હોતું, એ આજે કાજીપુરા ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ સાબિત કરી બતાવ્યું છે. તો જે કંઈ ટૂંકી માહિતી દ્વારા આજે આ પ્રથમ અમારા વીલોગમાં અમે જે કંઈ કામગીરી કરી છે 4 વર્ષની અંદર એ અમારા કાજીપુરા ગ્રામ પંચાયત, વૈકુંઠપુરા, વણઝારિયાપુરા અને ગુજરાતના દરેક ગામના ખૂણે ખૂણા સુધી પહોંચે એવી આપ સૌ ગુજરાતની તમામ જનતાને અમારા કાજીપુરા પરિવાર વતી અપીલ કરું છું. આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે જે કંઈ ટૂંકી માહિતી દ્વારા આ વીલોગમાં હું સંપૂર્ણ જે પ્રક્રિયા છે આપણા સુધી પહોંચાડવા માગું છું. આનાથી પણ વિશેષ કરેલા કામગીરીઓ, વિકાસના દરેક એક પન્નાની વાતો હું આપણા સુધી પહોંચાડવા માગું છું. તો જરૂરથી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફોલો કરજો અને દરેક ગુજરાતના નાના મોટા ગામડાઓ સુધી પહોંચે એવી આપ સૌને નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય માતાજી, જય ગરવી ગુજરાત. આપ સૌને અમારા વતી નમસ્કાર. मैंने वचन दिया भारत माँ को, वचन दिया भारत माँ को, तेरा शीश नहीं झुकना.